ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, હું કોઈ પણ વિડીયો ઘટના પછી બનાવું છું. કેમ કે ઘટના પહેલાં તમે સારી રીતે એનાલિસિસ નહીં કરી શકો છો કોઈ પણ બાબતના. એના કારણે હું ઘટના પછી એનાલિસિસ કરું છું એક પોલિટિકલ એનાલિસ્ટ તરીકે, અને ગુજરાતની જનતાને એ બતાવું છું કે આ જોઈ લો આમ આદમી પાર્ટીના ચહેરા ચરિત્ર શું છે. તો આજે હું ખેડૂતને લઈને પાલ આંબલિયાભાઈ જે આવવાના હતા ગાંધીનગરમાં પણ રસ્તામાં ખોવાઈ ગયા, એના સાથે સાથે ઈસુદાન અને ગોપાલ આમાં રમત રમ્યા છે એ પણ જોવાઈ રહ્યા છે. તો આજના વિડીયોના શીર્ષક છે કે ગોપાલ અને ઈસુદાન ગુજરાતના ખેડૂતોની સાથે રાજકીય રમત રમી રહ્યા છે. પંજાબમાં ટ્રાન્સમિશન લાઇન પર સરકારની નીતિનો ખુલાસો કરે. અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આજે હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ખેડૂતોની સાથે રાજકીય રમત રમી રહ્યા છે. મારા ખેડૂત ભાઈઓ, તમે ભોલા છો. આ બંને બહરૂપિયાથી સાવધાન રહેજો. હવે લોકોના મનમાં એ આવી શકે છે કે રજનીશસિંહ તોમર કેમ કહી રહ્યા છે કે આ બહરૂપિયા છે. તો અહીંયા હું એક બીજા પંચ કહેવા માંગુ છું. તમે પંચ જુઓ. ગુજરાતના મારા ખેડૂત ભાઈઓ એટલે અન્નદાતા. ડિગ્રી ચોર, ફાંકા ફૌજદાર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા અને આજથી ખેડૂત સાથે રાજકીય રમત રમવાવાળા ગોપાલ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન જે દિવસે ખેડૂત પાસે જાય, મારા વાલા ખેડૂત ભાઈઓ, તમે આ બંનેના બોચી પકડીને એ પ્રશ્ન પૂછજો કે પહેલાં તમે એ બતાવો કે પંજાબમાં ટ્રાન્સમિશન લાઇન પર સરકારી નીતિ શું છે. જે ડિમાન્ડ ડિગ્રી ચોર ગોપાલ અને ઈસુદાન ગુજરાત સરકાર સાથે કરી રહ્યા છે, શું પંજાબના ખેડૂત સાથે પંજાબ સરકાર એ ડિમાન્ડ પૂરા કરી ચૂક્યા છે? હવે મિત્રો, તમે એ લાગશે કે હું કેમ કહી રહ્યા છું. તો અહીંયા હું પંચના માધ્યમથી એક દાખલા આપવા માંગુ છું. હું પણ સમર્થક છું આના માંગ ઉપર, પણ આ દાખલા આપવા માંગુ છું. તો તમે આ પંચ જુઓ. ડિગ્રી ચોર, ફાંકા ફૌજદાર, કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ અને ખેડૂત સાથે રાજકીય રમત રમવાવાળા ઈસુદાન કહે છે કે ટ્રાન્સમિશન લાઇન જે ખેડૂતના ખેતરમાં નાખવામાં આવે એમને ભાડું આપવું જોઈએ. હું પણ સહેમત છું કે જો મહાનગરમાં એક પોલ ઉપર કોઈ જાહેરાત આપવાની હોય તો ભાડું આપવું પડે છે. પણ
હું ખેડૂત વાલા ભાઈઓથી એ કહું છું કે તમે બોચી પકડીને જે દિવસે તમે મળે ડિગ્રી ચોર ગોપાલ અને ખેડૂત વિરોધી ઈસુદાન, તમે એ પૂછો કે શું પંજાબ સરકાર ખેડૂતના ખેતરમાં જ્યારે ટ્રાન્સમિશન લાઈન નખાવે છે તો ખેડૂતને મહિના દીઠ ભાડું આપે છે? આ કે ગુજરાતમાં જે નીતિ છે એ પંજાબમાં પણ નીતિ છે. હું એના કારણે આ લોકોના વિરોધ કરું છું. કેમ કે આ લોકોના હાથી જેવા બે દાંત છે, ખાવાના જુદા અને દેખાવાના અલગ. હું પણ કહું છું કે હું જો કોઈ શહેરમાં જઈને કોચિંગ ક્લાસ, મારો ઉદ્દેશ તો સારું છે શિક્ષા આપવાનું, પણ જો હું કોચિંગ ક્લાસ માટે કોઈના જગ્યા લઉં તો એમને વળતર આપી દઉં, આકી એમને ભાડું આપવું પડશે. તો તમારો ઉદ્દેશ સાચું છે બીજ કંપનીઓના, પણ તમે આનાથી પૈસા કમાઓ છો ને, તો તમે ભાડું આપો. પણ આ બંનેથી પૂછો કે તમારા પંજાબમાં મળે છે, તો મિત્રો અહીંયા હું એક પંચ સાથે કહેવા માંગુ છું. હું આ પંચ સાંભળો. હું ગુજરાતના ખેડૂત મિત્રોને એ કહેવા માંગુ છું કે જો હું સારા ઉદ્દેશ શિક્ષણના લઈને કોઈ શહેરમાં કોચિંગ ખોલું તો મને કોઈ મકાન માલિક ફક્ત વળતર લઈને કોચિંગ આપવા દેશે નહીં, મને ભાડું આપવું પડશે. તો આવી રીતે જે બીજ કંપની છે, આનો ઉદ્દેશ છે જનતાને બીજ આપવાની, પણ એ પૈસા કમાવે છે. તો આમને ખેડૂતને ભાડું આપવી જોઈએ. પણ ગુજરાતના ખેડૂત ભાઈઓ, તમે ડિગ્રી ચોર ગોપાલ હોય કે ઈસુદાન, હું ફરી કહું છું, જે દિવસે તમારા પાસ આવે ને તમે બોચી પકડીને પૂછો કે અરે ડિગ્રી ચોર અને ઈસુદાન, તું બતાવ કે પંજાબમાં જો બીજ કંપની ટ્રાન્સમિશન લાઈન નાખે છે તો ખેડૂતને કેટલાક રૂપિયા મહિના ભાડું આપે છે. તો મિત્રો આજે આટલું જ. ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય અન્નદાતા.